આજે રાજકોટ તાલુકાના સરદાર ગામે આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે। આ પ્રતિમા ઘણા વર્ષથી અહીંયા છે। અહીંયા 7-8 વર્ષથી આપણી પાસે બિપિનભાઈ મકવાણા છે, જેમની દાદાની જમીન હતી। પછી જે વિવાદ ચાલુ હતો, બૌદ્ધ વિહાર હતું, એ ડિમોલેશન થઈ ગયું। એના પછી પાછું પ્રતિમા લઈ ગયા, પછી આંદોલન થયું, ફરિયાદ દાખલ થઈ। આ ડિસેમ્બર મહિના 2025માં 22 તારીખે બાબા સાહેબની પ્રતિમા લઈ ગયા હતા, એની ફરિયાદ દાખલ થઈ હતી। પ્રતિમા ક્યાં છે હજી સુધી આવી નથી, એનો કોઈ પતો નથી। એને પોલીસે હવે શું તપાસ કરી છે? અત્યારે આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બાબતે સ્વામિનારાયણ સંપ્રદાયના જે કાંઈ લોકો છે એની સાથે જે વાદ વિવાદ ચાલી રહ્યો છે, તો આમાં ઘણા રાજકીય લોકો રાજકીય રોટલા શેકી રહ્યા છે। એટલે વધુમાં વધુ રાજકીય રોટલા ન શકાય। ઘણા લોકોને પૈસાની રાહ જોઈને બેઠા છે કે સ્વામિનારાયણ સંપ્રદાય 200 કરોડનું જે કાંઈ હોસ્પિટલ બનાવવાનો છે, મને કોઈ કોન્ટ્રાક્ટ આપી દે, કે મને સ્ટેચ્યુ હટાવવાના પૈસા આપે, કે સ્ટેચ્યુ રાખવાના પૈસા આપે। એ બે સંપ્રદાયને જે કાંઈ લેવા દેવા હોય એમાં આપણે સમાજને કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કાંઈ લેવા દેવા નથી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ન્યાય મળે, અનુસૂચિત જાતિ સમાજ સરદારને ન્યાય મળે, રાજકોટ સમાજ, સૌરાષ્ટ્રના જે કાંઈ લોકો જ્યારે પણ આવી શકે, આવી તમામ લોકો સાથે બેસીને આનો યોગ્ય નિર્ણય લેવો પડશે। નહીં તો આ વાદ વિવાદ ચાલુ જ રહેશે અને રાજકીય લોકો આમાં રોટલા શેકતા રહેશે, પૈસા લેવાવાળા લોકો પૈસા લેતા રહેશે। મુખ્ય કારણ અત્યારે એક જ છે, જે પ્રતિમાની પહેલા લઈ ગયા હતા અને અત્યારે જે લઈ ગયા છે, પહેલા એની ધરપકડ થાય પછી જ આગળની કાર્યવાહી થશે। એને જ્યાં સુધી નામ ન ખુલે, આ બાબા સાહેબની પ્રતિમા અહીંથી ઉકેડીને પાછળ જે આગળ કમ્પાઉન્ડ વાળ્યો છે ત્યાં ફેંકી કોને દીધી છે, સૌથી પહેલા એને પકડવાનો છે। મીટિંગ કરીએ અને નિર્ણય લઈ, તમારે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિક પાવનને વ્યક્તિગત વાંધો હોય તો એ સમાજમાં ન લાવો। અમે પ્રતિક પાવનને મેં કોઈ જિંદગીમાં જોયો નથી કેવો દેખાય છે, પણ મૂળ વસ્તુ એ છે, આ પ્રતિમા હટાવનાર, પ્રતિમા ચોરનાર, પ્રતિમા તોડનાર, ખંડિત કરનાર, અપમાનિત કરનાર, આ ષડયંત્ર રચનાર કોણ છે એની ધરપકડ થવી જોઈએ, જેલ હવાલે જવા જોઈએ અને આનું યોગ્ય નિરાકરણ આવવું જોઈએ। એટલી જ સમાજ પાસે અત્યારે માંગ છે। અત્યારે આચારસંહિતા છે, અત્યારે ચૂંટણીનો માહોલ છે, તો કાયદો વ્યવસ્થા આપણે કચડે નહીં, કાયદો વ્યવસ્થાની બધું આપણે ધ્યાન રાખીને ખાસ ધ્યાન રાખવાનું છે। એ પણ સમાજને અપીલ છે, સમાજના સારા આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ખાસ કરીને સંગઠનના મિત્રો, તમામ લોકોને વિનંતી છે, એક દિવસ આપણે ભેગા મળી આનો યોગ્ય નિર્ણય આવી, ને તો આ સરદારની પ્રતિમા હટી છે એવી દરેક જગ્યાએ પ્રતિમા હટી જાય। અને બીજી ખાસ વિનંતી છે, વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ સ્ટેચ્યુ ન મૂકતા, નહીં તો હવે આંદોલન નહીં થાય।